રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 5, 6 અને 7 માર્ચ સામાન્ય વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે। તો તારીખ 4 અને 5 વાદળછાયું વાતાવરણ રહેશે। થંડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની સાથે જ વરસાદની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે। સુરતના બારડોલીના મઢી ગામ નજીક વાત્સલ્ય ધામમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। એક વિદ્યાર્થીની બીમાર થતા દવાને બદલે ભૂવાની વિધિ કરવામાં આવી હતી। ગૃહમાતાએ દવાખાનાના બદલે હાથમાં દોરા ધાગા કરાવ્યાની ઘટના સામે આવી હતી। એક વિદ્યાર્થીની રાત્રે અચાનક બૂમાબૂમ કરતા તમામ છોકરીઓ ગભરાઈ ગઈ હતી, જેથી સ્થાનિક ગૃહમાતાએ દોરા ધાગા કરાવીને મામલો શાંત પાડ્યો હતો। બારડોલીના મઢી વાત્સલ્ય ધામ આશ્રમ શાળા ખાતે વિદ્યાર્થીનીઓને દોરા બાંધવા અંગે તપાસનો દોર શરૂ થયો છે। અંધશ્રદ્ધાના નામે વિવાદ વકરતા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીએ વાત્સલ્ય ધામ આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, જ્યાં આશ્રમ શાળાના આચાર્ય, ગૃહમાતા, સંચાલકો તેમજ વિદ્યાર્થીઓને જરૂરી પૂછપરછ શરૂ કરી હતી। બેવડી ઋતુને કારણે અમદાવાદ શહેરમાં 20 દિવસમાં જ વાયરલ ઇન્ફેક્શનના 1100 કેસ નોંધાયા છે। ફેબ્રુઆરીના છેલ્લા 3 દિવસમાં જ સોલા સિવિલની ઓપીડીમાં 1900 દર્દીઓ આવ્યા હતા, જ્યારે છેલ્લા 1.5 મહિનાથી દર અઠવાડિયે વાયરલ ઇન્ફેક્શન કેસ વધતા ગયા છે, પણ છેલ્લા અઠવાડિયે નોંધાયેલા કેસ સૌથી વધુ છે। વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતાની સાથે જ હોસ્પિટલની ઓપીડી 1100થી વધીને 1300 સુધી પહોંચી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં દ્વિચક્રીય ઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે। દરરોજના 200થી વધુ દર્દીઓનો ઓપીડીમાં નોંધવામાં આવ્યા છે, ત્યારે લગ્નગાળા સહિત ડબલ ઋતુના કારણે કફ, તાવ, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના રોગોમાં વધારો થયો છે। સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધી રહ્યો છે, જ્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારી સુવિધા અને ઇલાજ થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જેતપુર સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે વિવાદમાં આવી છે। છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં હોવા છતાં મૃતદેહ રખાયો હોવાની માહિતી મળી છે। પરિવાર હોસ્પિટલ પહોંચ્યો ત્યારે મૃતદેહને બહાર કાઢ્યો તે સમયે દુર્ગંધને કારણે સમગ્ર બાબત સામે આવી, જે બાદ પરિવારે સરકારી હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। 4 મહિના પહેલા કોલ્ડ સ્ટોરેજને મેન્ટેન કરાયો, પણ ગેસ લીકેજ થતો હોવાનું જણાવી હોસ્પિટલના અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો। મોડાસાની સંજીવની હોસ્પિટલને PMJAY યોજનામાંથી તાત્કાલિક અસરથી ડી-એમ્પેનલ કરવામાં આવી છે। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કરેલી ફરિયાદ અને પુરાવાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરાઈ છે। સંજીવની હોસ્પિટલે સરકારી યોજનાના નાણાં લીધેલા હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને ડિસ્ટ્રિક્ટ ગ્રેવિયન્સ અને રિટ્રેસલ કમિટીની મિટિંગ કરીને PMJAY યોજનામાંથી સંજીવની હોસ્પિટલની નોંધણી રદ કરતો હુકમ કર્યો હતો। રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે અમદાવાદમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી। ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી વિગતો પ્રમાણે અમદાવાદમાં વર્ષ 2021માં 14,64,666નો દેશી દારૂ પકડાયો, જ્યારે વર્ષ 2022માં 15,40,134નો દેશી દારૂ ઝડપાયો, તેમજ 2021માં 2,71,98,267નો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે વર્ષ 2022માં 5,34,99,739નો વિદેશી દારૂ ઝડપાયો। તો સરકાર બેસે ગાંધીનગરમાં પણ દારૂની રેલમછેલ થઈ હતી। ગાંધીનગર વિધાનસભા ગૃહમાં કેગના રિપોર્ટ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું। અમિત ચાવડાએ જણાવ્યું કે અત્યાર સુધી એવું થઈ રહ્યું છે કે કેગનો રિપોર્ટ પ્રથમ સપ્તાહમાં જ મૂકવામાં આવે, જેથી ધારાસભ્ય તેનો અભ્યાસ કરી સવાલ પૂછી શકે, પરંતુ સરકારની માનસિકતા રહી છે કે ગૃહ ઓછા દિવસો મળે, અને વધુમાં કહ્યું કે કેગના તમામ રિપોર્ટો તાત્કાલિક વિધાનસભામાં મૂકવા અધ્યક્ષને રજૂઆત કરી છે। PSI બનવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરનારા આરોપીને 8 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા કોર્ટે હુકમ કર્યો છે, ત્યારે આ મુદ્દે વિધાનસભામાં અમૃતજી ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે। વર્ષ 2021ની જે પરીક્ષા હતી તેમાં પાસ થયેલા ઉમેદવારના ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે। આગામી દિવસોમાં ક્રોસ વેરિફિકેશન કાર્યવાહી શરૂ કરાશે।
હાલોલમાં ખાનગી ટ્યુશન ક્લાસીસ ઉપર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે। ખાનગી ટ્યુશન ક્લાસ શાળાના સમય દરમિયાન ટ્યુશનનો સમય રાખવામાં આવે છે, જેને કારણે વિદ્યાર્થીઓ શાળાએ વર્ગમાં આવતા નહીં હોવાથી પાંખી હાજરી વર્તાય છે। ખાનગી ટ્યુશનની જગ્યાએ ફાયર સેફટીના સાધનો પણ નહીં હોવાનો આરોપ લગાવ્યો તો ખાનગી ટ્યુશન સંચાલકોને અભ્યાસ તેમજ શૈક્ષણિક ગુણવત્તા ચકાસવાની પણ માંગ કરવામાં આવી છે। ગાંધીનગર વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈને વિરોધ કર્યો હતો તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કાર્યકરો સાથે મોંઘવારી અને ગેસના ભાવને લઈને દેખાવો કર્યા તેમજ અમિત ચાવડાએ એલપીજી ગેસના બોટલને ખભા પર રાખીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો। અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ હવે સત્તા પક્ષ અને એએમસી માટે વિવાદનું ઘર કરી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। શહેરમાં મોરબી કાંડ જેવો કાંડ થાય તો નવાઈ નહીંના બોર્ડ લાગ્યા છે। સાથે જ એએમસી જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી હતી। આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટને નવા ન્યાયાધીશ મળશે। સુપ્રીમ કોર્ટે કોલેજિયમ 5મી જ્યુડિશિયલ ઓફિસર અને 2 વકીલોના નામની ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ માટેની ભલામણ કેન્દ્રને મોકલી છે। જીપીએસસી દ્વારા આગામી 26મી માર્ચના રોજ લેવાનાર પરીક્ષાઓ પૈકી મદદનીશ ઇજનેર વર્ગ 2ની પ્રાથમિક કસોટી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે। જોકે આ પરીક્ષા કયા કારણોથી મુલતવી રાખવામાં આવી છે તે અંગે જીપીએસસી દ્વારા જણાવવામાં નથી આવ્યું। પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। રદ થયેલી પરીક્ષાની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી। આ ઉપરાંત આયોગની વેબસાઇટ પર પણ પરીક્ષા રદ થવાની માહિતી મૂકવામાં આવી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડોક્ટર કલાધાર આર્યને સસ્પેન્ડ કર્યા પછી વધુ એક પગલું ભર્યું છે। યુનિવર્સિટીએ ડોક્ટર કલાધાર આર્ય જેમાં ડાયરેક્ટર હતા તે ચેમ્બરને સીલ કર્યું છે, જેથી ઇન્ચાર્જ ડાયરેક્ટરને અન્ય ચેમ્બરમાંથી કામગીરી કરવી પડશે। અમદાવાદ શહેરના 11 વોર્ડમાં 5 માર્ચ સુધી પાણી કાપ રહેવાનો છે। ત્યારે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ મેઇન લાઇનમાં લીકેજ રિપેરિંગના કામ માટે શુક્રવારે સાંજથી 2 દિવસ પાણી બંધ રહેશે, જેથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં પાણી કાપ રહેશે। આગામી 2 દિવસ સુધી થલતેજ, સરખેજ, રાણીપ, વાડજ, વેજલપુર, ગોતા, ચાંદોડિયા, ઘાટલોડિયા, બોડકદેવ અને જોધપુરમાં પાણી કાપ રહેશે। ઉનાળાની શરૂઆત થતાં ભાવનગર જિલ્લામાં પાણીનો પોકાર જોવા મળ્યો છે। ભાવનગરના સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં 15 દિવસે પાણી વિતરણ કરવામાં આવતા કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। ચીફ ઓફિસરે કહ્યું હતું કે સ્થાનિક ગૌતેશ્વર જે ડેમ છે તેમાં પાણીનો જથ્થો ખાલી થઈ ગયો છે, જેને લઈને પાણીની તંગી ઊભી થઈ છે। સરકારમાં પાણી માટે માંગ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી। ભુજના ભુજિયા ડુંગરની સ્થિતિ જર્જરિત થઈ ગઈ છે। ભુજિયા ડુંગરની બીજી સાઇટ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। ડુંગરની ટોચ પર ભુજંગ દેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે, પરંતુ મંદિરમાં દર્શન કરવા જવું જીવનું જોખમ સમાન છે। નીચેથી ટોચ સુધી પગથિયાની હાલત જર્જરિત છે। 300 એકરમાં ફેલાયેલ ભુજિયા ડુંગરની અંદર તળેટી આવેલી છે, જેમાં એક સમયે આખું ગામ વસતું હતું। તો શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે। ત્યારે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળતા દર્શનાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી। વર્ષોથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ મળતો હતો, જોકે હાલમાં મોહનથાળનો પ્રસાદ પૂરો થઈ જતા પ્રસાદમાં ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગીર ગઢડાના વડ વિયાળા ગામે ખેડૂતોએ ગેસ પાઇપલાઇનનો વિરોધ કર્યો હતો, જેને લઈને કંપનીએ પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કર્યું હતું। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના છારા દરિયા કિનારેથી જાફરાબાદના લોઢપુર સુધી સરકારી કંપનીની એસપીએલની ગેસ પાઇપલાઇન આકાર પામી રહી છે, જેને લઈને ઠેક ઠેકાણે ખેડૂતો વિરોધ કર્યો। આ વર્ષે પાકના સારા ભાવની આશાએ ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે। બહુચરાજીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી છે।
સ્ફોટક પદાર્થના પરવાના વિના ગેરકાયદેસર ઘરેલું ગેસની હેરાફેરી થતી હતી, ત્યારે બહુચરાજી મામલતદારે 3 દિવસ બાદ વિરલ કંસારા, આશિષ કંસારા અને કોન્ફિડન્શિયલ પેટ્રોલિયમ ઇન્ડિયા ગેસ કંપની સામે ફરિયાદ નોંધાવી છે. વલસાડને પ્રવાસે આવેલા કેન્દ્ર સરકારના માઇનોરિટી સચિવ મુખમિત ભાટિયાએ પારસીઓના ઐતિહાસિક કીર્તિસ્તંભની મુલાકાત લીધી હતી. મુખમિત ભાટિયાએ સંજાણ ગામે ઐતિહાસિક સ્થળોના માર્ગ પર આડેધડ દબાણ મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. મહત્વનું છે કે હાલમાં સંજાણ ગામને પર્યટન સ્થળ બનાવવા માટે તજવીજ ચાલી રહી. સુરતના ચોક બજાર વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બનવા પામી છે. જૂની દુશ્મનાવટમાં 5 થી 7 ઈસમોએ હુમલો કરતા 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જોકે 5 પૈકીના 2 શખ્સોની પોલીસે અટકાયત કરી હતી, તો વહેલી સવારે મર્ડરની ઘટના બનવા પામી હતી. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં હિટ એન્ડ રનનો બીજો બનાવ સામે આવ્યો છે. અગાઉ સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર કાર ચાલકે દંપતીને અડફેટે લીધા હતા, ત્યારે ફરી નરોડા પાટિયાથી ગેલેક્સી તરફ જતા રાહદારીને કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં રાહદારી યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક બાપુનગર વિસ્તારનો રહેવાસી હતો. સમગ્ર બનાવને લઈને જી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરની જીકે એન્ડ સીકે બોસ્મિયા કોલેજના BCAના પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કોલેજની લાઇબ્રેરીમાં છાતીમાં દુખાવો ઉપડ્યો અને થોડી વારમાં ત્યાં જ મોત થઈ ગયું હતું. મોડાસા બાજુના વતની પ્રોફેસર પ્રકાશ ત્રિવેદીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પુત્રની CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલુ હોય અને પુત્રને પિતા ગુમાવવાનો વારો આપ્યો છે. વડોદરાના સૈયાજીગંજ વિસ્તારમાં ચાની કિટલી ધારકને હાર્ટ એટેક આવ્યો હોય તેવી ઘટના બનવા પામી છે. કિટલી ધારકને ચા બનાવતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ લારી પાસે જ તે ઢળી પડ્યો હતો. વેપારી સાથે બનેલી કરુણ CCTV ઘટના જે કેમેરામાં કેદ થવા પામી હતી અને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. વડોદરામાં અલવી બોહરા સમાજના ધર્મગુરુ પર હુમલો કરવાની ઘટના બનવા પામી હતી. થોડા દિવસ અગાઉ ધર્મગુરુનો એક વિડીયો વાયરલ થતા એક સમાજની લાગણી દુભાઈ હતી, જેને લઈને બોહરા સમાજના ધર્મગુરુ ડોક્ટર જુલકરને લેખિતમાં અને વિડીયો જાહેર કરીને માફી પણ માંગી હતી. જોકે ગુરુવારે ધર્મગુરુ પોતાનું ક્લિનિક બંધ કરીને ઘરે જતા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વડોદરા સાવલીના રાણિયા ગામ પાસે એક ખાનગી કંપનીમાં આગ ફાટી નીકળી હતી. રબરની વસ્તુ બનાવતી આ ખાનગી કંપનીમાં આગ લાગતા કર્મચારીઓએ દોડધામ કરી હતી. આગના ધુમાડાના ગોટે ગોટા 1 કિલોમીટર સુધી નજરે પડ્યા હતા. આગને પગલે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતમાં વગર ઓપરેશને અને કમર અને ઘૂંટણનો દુખાવો દૂર કરવાની લાલચ આપવામાં આવતા 2 શખ્સો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મૂળ રાજસ્થાની શખ્સો વેસુમાં એક મહિલાને આવી જ વાતો કરીને ફસાવી હતી અને મહિલા અને તેના પતિ પાસેથી 50,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સુરતના સરસાણામાં ટેક્સટાઇલ મશીનરીની સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શનનું 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્ઝિબિશન 4 થી 6 માર્ચ સુધી યોજવામાં આવશે, જેમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઈ સ્પીડ મશીન પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. હોળીના પર્વને આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ઇકો ફ્રેન્ડલી ઉજવણીના પ્રયાસ રૂપે વૈદિક હોળીનું ચલણ વધી રહ્યું છે. ત્યારે અંકલેશ્વર પંથકમાં હોળીમાં ગૌ માતાના છાણામાંથી બનાવવામાં આવેલ હોલેડિયાની પરંપરાને બાળાઓએ જાળવી રાખી છે અને મહામૂલા વૃક્ષોને બચાવવા માટે ગૌકાસ્ટની પરંપરા શરૂ કરાઈ છે. આ પૂર્વે જે આજે પણ આપણા વડીલો પર્યાવરણના જતન માટે હોળીમાં ગૌ માતાના ગોબરના હોલેડિયાની હોળી શરૂ કરી હતી.
અમદાવાદમાં અટલ બ્રિજ ખાતે એપોલો હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેરિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો તેમજ વડીલો અને એપોલો હોસ્પિટલના સ્ટાફના સભ્યોએ મળીને આ સમસ્યાને અટકાવવામાં આવે અને આ અંગે જાગૃતિ ફેલાવવા માટે તેમજ લોકોને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી આજે વર્લ્ડ હિયરિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અટલ બ્રિજ ખાતે ઉજવણીનું આયોજન કરાયું હતું. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં ઉજવાતા ફૂલ ડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે, ત્યારે પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લાગ્યા છે, જેમાં પદયાત્રીઓને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરામ કરવા માટેની સંપૂર્ણ સગવડ ઊભી કરવામાં આવી છે. રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં અત્યારે મોંઘવારીના આજકારે ભરડો લીધો છે, જેને લઈને સામાન્ય માણસનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. ગત 1 માર્ચથી ગેસ સિલિન્ડરના ભાવમાં અસહ્ય વધારો જોવા મળ્યો. ઘરેલું ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થતાં ગેસ સિલિન્ડર 1100 રૂપિયાને પાર પહોંચ્યો. ન માત્ર ગેસ સિલિન્ડર પરંતુ પેટ્રોલ, ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા છે, જેને લઈને રાજ્યમાં એક બાજુ કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, ત્યારે અગાઉની સરકારમાં મોંઘવારી જ્યારે વધી હતી ત્યારે વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહની સરકાર ઉપર મોંઘવારીને લઈને શાબ્દિક પ્રહારો કર્યા હતા. ઉત્તર પ્રદેશની વિધાનસભા શુક્રવારે અદાલતમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે વિધાનસભાના અધ્યક્ષ સતીશ મહાનાએ 6 પોલીસ કર્મચારીઓને સજા ફટકારી હતી. તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ગૃહની સમિતિએ 27 ફેબ્રુઆરીએ તમામને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે સજાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે કર્ણાટક પહોંચ્યા હતા, જે દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર આકરું નિશાન સાધ્યું હતું. તેમણે 3 પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસની હાર પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયના પરિણામો આવ્યા છે. 3 રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસનો પરાજય થયો છે તો તેને દૂરબીનથી પણ જોઈ શકાયો નથી. ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ પાર્ટીએ નેતૃત્વ પરિવર્તન સહિતના કેટલાક નિર્ણયો લીધા છે, પરંતુ તેનાથી તેમની ચૂંટણી જીતવામાં સફળતા મળી રહી નથી. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે તે રીતે તો એવું લાગે છે કે જો થોડા સમયમાં કોંગ્રેસ કોઈ નક્કર એક્શન નહીં લે તો વાસ્તવમાં તેમની રાજકીય સફર પૂર્ણ થઈ જશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે. મળતી માહિતી મુજબ સોનિયા ગાંધીને તાવ આવતા તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી હજુ પણ નિરીક્ષણ હેઠળ છે. તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જો કે હાલ તબિયત સ્થિર હોવાનું પણ તબીબોએ જણાવ્યું છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, ત્યારે શુક્રવારે ભારત સરકારના માહિતી અને જનસંપર્ક વિભાગના સચિવ અપૂર્વ ચંદ્રાએ મંદિરની સમીક્ષા કરી હતી. અયોધ્યા પહોંચ્યા બાદ તેમણે રામ જન્મભૂમિમાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું નિરીક્ષણ કર્યું અને સાઇટ પર પહોંચીને એન્જિનિયરો સાથે પણ ખાસ મુલાકાત કરી.